ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ સૌથી વધુ હાંસોટમાં 4 ઇંચ અને વાલિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે ત્યારે ગુરુવારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ હાંસોટ પંથકમાં 4 ઇંચ અને વાલિયામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ 2 ઇંચ, નેત્રંગમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે જંબુસરમાં 18 મિલીમીટર, ભરૂચમાં 17 મિલીમીટર, ઝઘડિયામાં 9, આમોદ 6 અને વાગરામાં બપોર સુધી 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ તરફ હવામાન વિભાગ દ્વારા તારીખ 24 જૂન સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોને સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ચોમાસાની ઋતુ સાથે જ ભરૂચ દહેજ રોડ અને નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વર નજીક ચક્કાજામ વચ્ચે વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી।